એક વાણીઓ હતો, બહુ કંજૂસ હતો. એના મનમાં એકવાર એવી ઈચ્છા થઈ કે હું ભગવાનની ભક્તિ કરું. એક સંત પાસે ગયો અને તે સંતને એને એવું કહ્યું કે મને ભક્તિ કરવાની ઈચ્છા તો છે, મારે હું બહુ કંજૂસ છું, એક પૈસાનો ખર્ચ થાય તો મારો હૃદય બળવા લાગે, મારે પૈસો ખર્ચવો નથી. એવી કોઈ ભગવાનની ભક્તિ છે કે પૈસો ખર્ચવો પડે નહીં? ફૂલ લાવો ને ફળ લાવો, લાવ કરે છે તે મને ગમતું નથી. હું બહુ કંજૂસ છું, પૈસો ખર્ચવો નથી અને ભગવાનની ભક્તિ કરવી છે. સંતને દયા આવી. સંતે વિચાર કર્યો, એને ભક્તિ કરવાની તો ઈચ્છા થઈ, એના ઉપર ભગવાનની કૃપા છે. કેવું બોલે છે, એને સરળતાથી કહી દીધું, હું બહુ કંજૂસ છું, પૈસો ખર્ચવો નથી. તે સંતે એને કહ્યું, હું તને એવી ભક્તિ બતાવીશ, એક પૈસાનો ખર્ચ થાય નહીં, તારું કલ્યાણ થશે, 6 મહિનામાં તને અનુભવ થશે. એવી એક ભક્તિ છે, એક પૈસો ખર્ચવાનો નહીં. એ વાણીઓ બહુ રાજી થઈ ગયો, એવી ભક્તિ કરવા હું તૈયાર છું, મારે શું કરવાનું? સંતે એને પૂછ્યું, તને ભગવાનનું કયું સ્વરૂપ વધારે ગમે છે? એને કહ્યું કે મહારાજ, મને 5 વર્ષના જે બાલકૃષ્ણ છે એ બહુ ગમે, છુમ 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 કરતા ચાલે છે, હસે છે, રમે છે, બાલ સ્વરૂપ નિર્દોષ નિર્વિકાર છે, મને બાલ સ્વરૂપમાં પ્રીતિ છે. સંતે એને કહ્યું, તું બાલકૃષ્ણની માનસી પૂજા કર, એક પૈસો ખર્ચવાનો નહીં. તે વાણિયાએ પૂછ્યું, કેવી રીતે માનસી પૂજા થાય? કે સવારે 4 વાગે મનથી ગંગાજીમાં સ્નાન કરવું. માનસી પૂજામાં તમે બેસો ત્યારે મનથી ગંગાજીમાં સ્નાન કરો. માનસી સ્નાન થયા પછી માનસી પૂજા થાય. મનથી સ્નાન કરો, ગંગાજળ લઈ આવો. મહારાજ, પછી શું કરવાનું? પછી એવી ભાવના કરવાની, સુંદર ગાદીમાં બાલકૃષ્ણ સૂતેલા છે. બાલકૃષ્ણના વાળ બહુ સુંદર છે, ગાલ ઉપર આવ્યા, શ્રીઅંગ મેઘના જેવું શ્યામ છે. સૂતેલા બાલકૃષ્ણના દર્શન. મહારાજ, પછી શું કરવાનું? કે બાલકૃષ્ણને જગાડવાના છે. એક સાધારણ નોકર માલિકને જેવી રીતે વિવેકથી જગાડે છે, શ્રી કૃષ્ણ મારા માલિક છે, એમનો હું એક સાધારણ નોકર છું, એમના આંગણામાં પુહારી કરનારો છું. જે સંસારમાં આવે છે, જે માયાનો ઉપયોગ કરે છે, એ માયાનો દાસ બની જાય. માયામાં બહુ જોર છે. જે માયાનો ઉપયોગ કરે એને માયા ગુલામ બનાવી દે. કેટલાક જીવ પોતાને સ્વતંત્ર સમજે છે. જીવ સ્વતંત્ર નથી, માયાએ એને બાંધ્યો છે. જીવ માયાનો દાસ થયો છે. જીવ જયારે ભગવાનનો દાસ બને, શ્રી કૃષ્ણ મારા માલિક છે, હું એમનો દાસ છું, મારા માલિકને હું જગાડું છું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. 10 મિનિટ 15 મિનિટ પ્રેમથી કીર્તન કરવા. કીર્તન કરતા કરતા બાલકૃષ્ણને મનાવો. બધી તૈયારી થઈ છે, સૂર્યોદયનો સમય થયો છે, તમે હવે જાગો, હું મારા ભગવાનને જગાડું છું. પ્રેમમાં જયારે હૃદય પીગળે છે, શ્રી કૃષ્ણ દર્શનની તીવ્ર ઈચ્છા થાય ત્યારે ભગવાન જાગે છે. તમે કરીને જુઓ, તમારા ભગવાનને પ્રેમથી જગાડો. જાગ્યા પછી સિંહાસનમાં બાલકૃષ્ણને રાખો. એવી મનથી કલ્પના કરો, ચાંદીનું સોનાનું સિંહાસન છે, મખમલની ગાદી છે, પૈસો ખર્ચવાનો નહીં. સુંદર સિંહાસનમાં મેં બાલકૃષ્ણને પધરાવ્યા છે.
શ્રી કૃષ્ણ વિરાજેલા છે. એવા મનથી દર્શન કરો. બાલ સ્વરૂપની સેવા હોય તો બાળકને જાગ્યા પછી ભૂખ લાગે છે. બાલકૃષ્ણને ગાયનું દૂધ, ગાયનું માખણ, મિશ્રી અર્પણ કરવા. વાણીઓ બહુ ગભરાયો કે મહારાજ મેં તમને કહ્યું છે પૈસો ખર્ચવાનો નથી. તમે કહો છો દૂધ લાવો, માખણ લાવો. એટલે લાવવાનું એટલે મનથી લાવવાનું, એક પૈસો ખર્ચવાનો નહીં. તો ઠીક છે. એવી કલ્પના કરો, સુંદર ચાંદીનો કટોરો છે, માખણ છે, મિશ્રી છે. એકલા બાલકૃષ્ણ કોઈ દિવસ ખાતા જ નથી. એ મિત્રોને ખવડાવીને પછી થોડુંક ખાય. શ્રી કૃષ્ણનો મિત્ર પ્રેમ અલૌકિક. આ ગોકુળના ગોવાળના બાળકો ઘરમાં જાગ્યા પછી એમને કનૈયો યાદ આવે. મારે લાલા પાસે જવું છે. એની મા એને સમજાવે, હજુ તો કનૈયો ઉઠ્યો નથી, અત્યારથી ત્યાં જઈને તું શું કરીશ? મારે લાલા પાસે જવું છે. શ્રી કૃષ્ણનો પ્રેમ જ એવો હતો. આ બાળકો જાગ્યા પછી એમને કનૈયો યાદ આવે, લાલા પાસે જવું છે. તમે જયારે જાગો છો ત્યારે એમને શું યાદ આવે છે? કેટલાક લોકોને યાદ આવી જાય પૈસા ક્યાંથી આવવાના છે, માલ ક્યાં મોકલવાનો. સવારે જાગો તે પ્રથમ શ્રી કૃષ્ણનું સ્મરણ. આજકાલ કેટલાક લોકો એવા થઈ ગયા છે, જ્યાં જાગે છે ત્યાં એમને ચા યાદ આવે છે. તમે બધા વૈષ્ણવ છો, તમે બધા પ્રભુના પ્યારા છો. વ્યસન પતન કરે, વ્યસન મનને બગાડે છે, વ્યસન ભક્તિમાં વિઘ્ન કરે છે. તમે ધારો ને તો ચાને છોડી શકો છો. ચા જડ છે, તમે ચેતન છો. જડ ચેતનને પકડી શકે નહીં, ચેતન જડને પકડે. તમે મનથી નિશ્ચય કરો કે મારે નથી લેવું, તમે છોડી શકો. ચા ભલે લો પણ ચાના આધીન ન બને. કેટલાક લોકો એવા થયા છે, મોટી મોટી જ્ઞાનની વાતો કરે છે. સવારે 6 વાગે ને 7 વાગે ચા પીવાની આદત હોય, એમને 10-11 વાગતા સુધી ચા ન મળે, માથું દુખે છે, સૂજતું નથી, ફોટો પાડવા જેવો ચહેરો થઈ જાય, ચા નથી. ચાના આધીન ન બને. વ્યસન છોડો. વ્યસન પતન કરે છે. બાળકોને શ્રી કૃષ્ણ યાદ આવે છે. બાળકો દોડતા દોડતા શ્રી કૃષ્ણ પાસે જાય છે. કનૈયો બહુ પ્રેમ કરે છે, મિત્રો સાથે રમે છે, વાતો કરે છે. મિત્રના મુખમાં માખણ મિશ્રી આપે. આંખ બંધ રાખીને તમે એવા દર્શન કરો. બાલ બાલ મિત્રો મળવા માટે આવ્યા છે. બાલકૃષ્ણ મિત્રો સાથે રમે છે. વાણિયા તો મહારાજ કેવલ મનથી વિચાર જ કરવાનો, વિચાર જ કરવાનો, એક પૈસો ખર્ચવાનો નહીં, કેવલ મનથી વિચાર કરવાના છે. પછી શું કરવાનું? તો પછી બાલકૃષ્ણને સમજાવીને સ્નાન કરાવવું. હવે મોડું થયું છે, ગરમ જળથી સ્નાન કરાવવું. શ્રી કૃષ્ણ અતિ કોમલ છે. શ્રી અંગમાં સુગંધિત તેલ લગાવે, મનથી સ્નાન કરાવો. શ્રી કૃષ્ણનો સુંદર શૃંગાર. કોઈ દિવસ ગુલાબી પીતાંબર પહેરાવો, કેસરી પીતાંબર પહેરાવો. જે ઘરમાં લક્ષ્મીનો ઉપયોગ નારાયણની સેવામાં થાય છે, એ ઘરમાં લક્ષ્મીજી અખંડ રહે છે. ભગવાનનો સુંદર શૃંગાર તારે મનથી જ કરવાનું છે. ભગવાનને તિલક કરો, ભગવાનને પુષ્પની માળા અર્પણ કરો. સેવાનું લક્ષ્ય એ છે મન ભગવાનમાં પરોવાયેલું. મન સંસારના કોઈ વિષયમાં જાય તો માનસી પૂજાનો ભંગ થાય. તમે માનસી સેવા કરવા બેસો ત્યારે તમારા મનને કહેજો તારે બજારમાં જવું છે, કોઈ સંબંધીના ઘેર મળવા જવું છે,
તારું કોઈ ખાસ કામ હોય તો તું કરવા જા. 10 મિનિટની તને રજા છે. 10 મિનિટ પછી હું તને કોઈ ઠેકાણે નહીં જવા દઉં. તમે બધા માલિક છો, મન નોકર છે. મનને બરાબર પકડી રાખો. માનસી સેવામાં બેસતા પહેલા મનને કહેજો તારું કોઈ મહત્વનું કામ હોય તો કરી આવજો. તને છૂટ છે. 10 મિનિટ પછી તને કોઈ ઠેકાણે નહીં જવા દઉં. મન ભગવાનમાં પરુવાયેલું રહે તો સેવાનો આનંદ મળે. મન સંસારના કોઈ વિષયમાં જાય તો માનસી પૂજાનો ભંગ થાય. ભગવાનને તિલક કરો, પુષ્પની માળા અર્પણ કરો, ભોગ ધરો, ભગવાન આરોગ્ય છે એવા દર્શન કરો, પછી ભગવાનની આરતી કરો. આરતીના સમયે હૃદય આર્ત બને. હું આટલો મોટો થયો, એક વાર પણ ભગવાનના દર્શન મને થયા નહીં. જગત મેં અનેક વાર જોયું. જગત જોવાથી શું મળ્યું? જગત જેને બનાવ્યું એને મેં કોઈ દિવસ જોયો નથી. ભગવાનના દર્શન માટે હૃદય આર્ત બને, પછી આરતી કરો. એનો અર્થ એ છે ભગવાનના વિયોગનું થોડું દુઃખ થાય. મને ભગવાનનો વિયોગ થયો છે, હું ભગવાનથી અલગ થયો. એક વાર પણ દર્શન થયા નથી. હૃદય આર્ત બને અને પછી આરતી કરો. 3 વાર ચરણ ઉપરથી આરતી કરો, 3 વાર સાથળ ઉપરથી આરતી કરો, 3 વાર વક્ષસ્થળ ઉપરથી આરતી કરો, 3 વાર મુખારવિંદ ઉપરથી આરતી કરો, પછી 7 વાર ચરણથી મુખારવિંદ સુધી સર્વાંગ ઉપરથી આરતી. આવો આરતીનો ક્રમ છે. આરતીના સમયે ભગવાનના એક એક અંગના બરાબર દર્શન કરો. ભગવાનના શ્રીઅંગમાં આંખ અને મન સ્થિર થાય. ભગવાનનો આનંદ મળે. પ્રેમથી આરતી કરી પછી ભગવાનને વંદન કરો. ભગવાનને કહેજો આજથી હું તમારો થયો છું, હું શરણે આવ્યો છું. તમે મારા હૃદયમાં વિરાજો અને તમે કૃપા કરીને મને પાપ કરતા અટકાવશો તો જ મારું પાપ છૂટશે. જીવ પુણ્ય કરવામાં સ્વતંત્ર છે, જીવ પાપ છોડવામાં સ્વતંત્ર નથી. પાપ કરવાની ઈચ્છા નથી છતાં પાપ થાય છે. માનવ મૂર્ખ નથી, ડાયો છે, સમજે છે પાપ કરીને જ હું દુઃખી થયો છું. એને પાપ કરવામાં મજા આવે છે. દુઃખી થયા પછી પણ પાપ કરે છે. ભગવાનને કહેજો મારું મન બહુ બગડ્યું છે, હું શરણે આવ્યો છું, હું તમારો છું. આવું બોલો. તમે મારા હૃદયમાં વિરાજો. તમે કૃપા કરીને મને પાપ કરતા અટકાવશો તો જ મારું પાપ છૂટશે. પાપ કરવાની ઈચ્છા નથી છતાં થાય છે. ભગવાન કૃપા કરીને જેને પાપ કરતા અટકાવે એનું જ પાપ છૂટે. ભગવાનની પ્રાર્થના કરો. પ્રત્યક્ષ સેવામાં જેટલો સમય જાય એટલો સમય માનસી સેવા થાય તો બહુ સારું છે. તમે કરીને જુઓ. સવારે 4 થી 5:30 સુધી ભગવાનનું ધ્યાન કરો, પ્રેમથી પૂજા કરો, ભગવાનના નામનો જપ કરતા તન્મય બનો. 6 મહિના પછી તમને અનુભવ થશે. લોકો સારા સારા પુસ્તકો વાંચે છે, કથા સાંભળે છે, પ્રાતઃકાલમાં ભક્તિ કરતા નથી. આ કરવાની બહુ જરૂર છે. સવારે 4 થી 5:30 સુધી તમને 6 મહિના પછી અનુભવ થશે. તમારો અંતરાત્મા બોલશે હવે મારું જીવન થોડું સુધરે છે. કોઈ પણ સત્કર્મ નિયમથી તમે 12 વર્ષ સુધી કરશો તો 12 વર્ષ પછી એક દિવ્ય શક્તિ ઉત્પન્ન થશે. ભક્તિ કરવાથી સાત્વિક શક્તિ ઉત્પન્ન થાય છે. સુખ ભોગવવાથી શક્તિનો વિનાશ થાય છે. ભક્તિ કરવાથી શક્તિ ઉત્પન્ન થાય છે.
જે શક્તિ તમને પાપ કરતા અટકાવશે. 12 વર્ષ નિયમથી પછી તમને થોડો અનુભવ થશે. જીવનમાં સુખ દુઃખના પ્રસંગો આવે છે, ભક્તિ છોડશો નહીં. ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે તો પણ માનવ ભોજન છોડતો નથી. ભોજન તો કરવું જ પડે છે. ખાસ કોઈ સગાનું મરણ થાય તો તે દિવસે પણ પેટની પૂજા તો કરવી જ પડે. કેટલાક લોકો બહુ હોશિયાર હોય છે. લૌકિકમાં કોઈ ઠેકાણે જવું હોય તો ઘરમાં જમી ગયું પછી ત્યાં જાય, ત્યાંથી આવતા બહુ મોડું થઈ જશે. દુઃખમાં પણ માનવ ભોજન છોડતો નથી. ભજન કેમ છોડે છે? ભક્તિ કેમ છોડે છે? મારો આ નિયમ છે, ગમે તે થાય હું મારા ભગવાનની માનસી સેવા કરીશ, જપ કરીશ. 12 વર્ષ પછી તમને અનુભવ થશે. વાણિયાએ વિચાર કર્યો, એક પૈસો ખર્ચવાનો નથી. આંખ બંધ રાખીને ખાલી આવા વિચારો જ કરવા છે. મારું શું જાય છે? એને માનસી સેવા કરવાનો નિયમ લીધો. 4 વાગે આસનમાં બેસી જાય છે, 4 થી 5:30 શાંતિથી કરે છે. ધીરે ધીરે એનું હૃદય પીવડવા લાગ્યું. ધીરે ધીરે મનની ચંચલતા ઓછી થવા લાગી. ભગવાન આનંદ આપે છે. આનંદ એ જ ભગવાન છે. આનંદ બ્રહ્મ, પરમાત્મા, શ્રી કૃષ્ણ, શ્રી રામ એક જ તત્વના નામ અનેક. સંસારમાં આનંદ નથી, સંસારમાં સુખ છે અને અતિ દુઃખ પણ છે. આનંદ ભગવાન આપે. 12 વર્ષ સુધી નિયમથી એને માનસી સેવા કરી. એને ભગવાનનો આનંદ મળવા લાગ્યો. જ્યારે ભગવાનનો આનંદ મળે છે ત્યારે સંસાર સુખમાં અરુચિ આવે. પ્રભુનો આનંદ જેને મળે એને સંસારનું સુખ તુચ્છ લાગે. 12 વર્ષ સુધી એને નિયમથી માનસી સેવા કરી. 12 વર્ષ પછી એકવાર એવું થયું, માનસી સેવા કરવા બેઠો હતો. આજે થોડું મોડું થયું હતું, વિલંબ થયો. પ્રેમમાં હૃદય પીગળ્યું છે. મારા શ્રી કૃષ્ણ બાળક છે. એની બાલ સ્વરૂપમાં નિષ્ઠા હતી. એના બાલકૃષ્ણ 5 વર્ષના જ રહ્યા છે, મોટા થયા જ નહીં. બાલ સ્વરૂપમાં એની પ્રીતિ હતી. બાલકૃષ્ણની માનસી સેવા કરે છે, ભગવાનને જગાડે છે, સિંહાસનમાં પધરાવ્યા છે. આજે વિલંબ થયો હતો. એને એમ થાય છે, બાલકૃષ્ણ કહે છે મને બહુ ભૂખ લાગી, આજે મોડું થઈ ગયું, મારા લાલને ભૂખ લાગી. પ્રેમમાં હૃદય પીગળ્યું છે. થોડી તન્મયતા થઈ ગઈ. બાલકૃષ્ણને મનાવે છે, બાલકૃષ્ણ સાથે વાતો કરે છે. આજે મોડું થઈ ગયું છે, હવે હું દૂધ લઈ આવું છું. મનથી દૂધ લઈ આવ્યું. મનથી દૂધને ગરમ કર્યું. મનથી દૂધમાં ખાંડ નાખવા ગયો. આજે ઉતાવળ થઈ હતી. ઉતાવળમાં ખાંડ નાખવા ગયો તો દૂધમાં ડબ્બામાંથી ખાંડ થોડી વધારે પડી ગઈ. એને તપેલી દેખાય, દૂધ દેખાય, સિંહાસનમાં બાલકૃષ્ણ દેખાય, ખાંડનો ડબ્બો દેખાય, દૂધમાં ખાંડ વધારે પડી છે એ પણ દેખાય. બહુ કંજૂસ હતો. એને એવું દેખાયું દૂધમાં ખાંડ વધારે પડી ગઈ છે, આ દૂધમાંથી ખાંડ કાઢી લઉં તો બીજા કામમાં આવશે. બહુ કંજૂસ હતો. તે દૂધમાંથી ખાંડ કાઢવા જાય, ત્યાં દૂધ નથી, તપેલી નથી, ખાંડ નથી, કઈ નથી. માનસી સેવામાં તન્મયતા થઈ હતી. તન્મયતામાં એને બધું દેખાતું. ખાંડ કાઢવા જાય છે, હાથમાં ખાંડ આવતી નથી. બાલકૃષ્ણ હસવા લાગ્યા. 12 વર્ષ એને સેવા કરી. બાલકૃષ્ણ વિચાર કરે છે તારા જેવો તો તું જ છું. એક પૈસો ખર્ચતો નથી. માનસી સેવામાં ખાંડ માંગે છે, ખાંડ કાઢવા જાય છે. ખાંડ વધારે પડી છે.
12 વર્ષે એને બાલકૃષ્ણની માનસી સેવા કરી હતી. બાલકૃષ્ણ પ્રસન્ન થયા હતા. ઘૂંટણીએ ચાલતા આવ્યા અને એનો હાથ પકડ્યો, એને હલાવ્યો. તારા બાપનું અહીંયા શું જાય છે? તું તો માનસી કરે છે. આંખ બંધ રાખીને માનસીમાં એવો તન્મય થઈ ગયો. તમે પણ કરો, તમારું કલ્યાણ થશે. બહુ દાન આપવાની જરૂર નથી, બહુ યાત્રા કરવાની પણ જરૂર નથી. તમારા ઘરમાં સવારે 4 થી 5:30 સુધી શાંતિથી બેસીને માનસી પૂજા કરો, ધ્યાન કરો, જપ કરો. તમને અનુભવ થશે. લોકો સારી વાતો સાંભળે છે, સારા પુસ્તકો વાંચે છે, શાંતિથી બેસીને ભક્તિ કરતા નથી. નિયમથી તમે એવી રીતે ભક્તિ કરશો, અનુભવ થશે. આજ નંદ મહોત્સવનું રહસ્ય છે. પ્રાતઃ કાળમાં જેને ભગવાનનો આનંદ મળે છે એનો આખો દિવસ આનંદમાં જાય. એના મન ઉપર સંસારના સુખ દુઃખની અસર થતી નથી. સંતોના ચરિત્રો વાંચો તો ખબર પડશે. સંતોના જીવનમાં અનેક દુઃખના પ્રસંગો આવ્યા છે. અતિ દુઃખમાં પણ એ શાંત છે. મીરાબાઈને લોકોએ બહુ ત્રાસ આપ્યો. તુકારામ મહારાજને લોકોએ ત્રાસ આપ્યો. એમના મન ઉપર દુઃખની અસર થઈ નથી. મન શાંત. પ્રાતઃ કાળમાં જેનું મન ભક્તિ રસમાં તરબોળ બને એ મન ઉપર સંસારના સુખ દુઃખની અસર થતી નથી. તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં હરેર નિવાસાત્મ ગુણૈ રમા ક્રીડમ અભૂનૃપ. 9મીના દિવસે નંદ મહોત્સવ થયો છે. દ્વાદશીના દિવસે યોગીશ્વર શિવ, યોગેશ્વર શ્રી કૃષ્ણનું મધુર મિલન થયું છે. શ્રી કૃષ્ણ પ્રગટ થયા ત્યારે ભગવાન શંકર સમાધિમાં. દ્વાદશીના પ્રાતઃ કાલમાં શિવજી મહારાજ જાગ્યા. જાગ્યા પછી શિવજીને ખબર પડી પરમાત્મા પ્રગટ થયા છે. શિવજી મહારાજ દર્શન કરવા જાય છે. ભગવાન શંકર સમાન કોઈ મહાન જ્ઞાની થયો નથી, યોગી થયો નથી. શ્રી કૃષ્ણ સાથે કેવો પ્રેમ કરે છે. ગોકુળમાં દર્શન કરવા જાય છે. પરમાત્મા પ્રગટ થયા છે. સાધુનો વેશ ધારણ કરે. મને કોઈ ઓળખે નહીં. યશોદાજીના આંગણામાં આવીને ઉભા છે. શિવજીએ અલખ નિરંજન એવો પોકાર કર્યો છે. જે બ્રહ્મ અલક્ષ્ય હતું. મોટા મોટા યોગીઓ મહાત્માઓ પ્રાણાયામ પ્રત્યાહાર કરે, ધ્યાન ધારણા કરે, બ્રહ્મ દેખાતું નથી. બ્રહ્મ અતિ દુર્લભ છે. જે અલક્ષ્ય છે, જે અતિ દુર્લભ છે, આજે બધાને સુલભ થયું છે. યશોદાજીને ખબર પડી કોઈ સંત આવ્યા છે. દાસીને કહ્યું છે આ ફળ લઈ જાઓ, સાધુ મહારાજને ફળ આપો. સાધુ મહારાજને કહેજો લાલને આશીર્વાદ આપો. મારો તને એવો આનંદ. દાસી ફળ લઈને બહાર આવી. શિવજીની અરજી આંખ ઉગાડી છે, અરજી આંખ બંધ છે. ગળામાં સર્પ છે, દિવ્ય જટાઓ છે. દાસીને દર્શન થયા છે. કેવું દેખાય છે? સાધુની પરીક્ષા કપડાથી થતી નથી. સાધુની પરીક્ષા જાતિથી થતી નથી. સંત કોઈ પણ જાતિમાં થઈ શકે છે. એવી કોઈ જાતિ નથી કે જે જાતિમાં સંત થયા ન હોય. સાધુની પરીક્ષા આંખથી અને મનોવૃત્તિથી થાય. સાધુ તેને કે છે જે ભગવાનને આંખમાં રાખે.
ભગવાનને આંખમાં રાખવાનો અર્થ એ છે 2-3 મિનિટ થાય કે ભગવાનના જે દર્શન કરે. તમે જે દેવની પૂજા કરો છો એ દેવને ઘરમાં જ રાખશો નહીં, આંખમાં રાખશો. 2-3 મિનિટ થાય કે દર્શન કરો. ભગવાનના દર્શનમાં ધરાશો નહીં. ભગવાનના દર્શનમાં ધરાય તે વૈષ્ણવ નહીં. ભગવાન ક્ષણે ક્ષણે અલૌકિક આનંદ આપે. સંત ભગવાનને આંખથી દૂર જવા દેતા નથી. સંતો ભગવાનને આંખમાં જ રાખે. શિવજીની અડધી આંખ બંધ છે, અડધી આંખ ખુલ્લી છે. દાસીને આશ્ચર્ય થયું. દાસીએ કહ્યું, મહારાજ, યશોદામાએ તમને આ ફળ આપ્યા છે, આ ફળનો સ્વીકાર કરો, મારા બાળકને આશીર્વાદ આપો. શિવજીએ બરાબર આંખ ઉગાડી નહીં. શિવજીએ કહ્યું કે આ ફળ લેવા માટે હું સાધુ થયો નથી, પરમાત્માના દર્શન કરવા માટે હું સાધુ થયો. ઘણા વર્ષો થયા હું બ્રહ્મને શોધું છું, પરમાત્માને શોધવા નીકળ્યો છું. બ્રહ્મ દર્શન થયા નથી. મારા ગુરુએ મને એવું કહ્યું છે, બ્રહ્મ તો યશોદાના ગોદમાં રમે છે. હું બ્રહ્મ દર્શન કરવા માટે આવ્યો છું, આ ફળ લેવા માટે આવ્યો નથી. યશોદાજી બાલકૃષ્ણને લઈને બહાર આવે, મારે દર્શન કરવા છે. હું બહુ દૂર દેશથી આવ્યો છું. દાસીને આશ્ચર્ય થયું, આ કેવું બોલે છે? દાસી અંદર ગઈ છે. યશોદાજીને કહ્યું, આ મહારાજ તો એવું બોલે છે, ઘણા વર્ષોથી બ્રહ્મને શોધવા નીકળ્યા છે. એમના ગુરુએ એવું કહ્યું છે, બ્રહ્મ તો ગોકુળમાં છે, યશોદાના ગોદમાં રમે. આવું કઈ બોલે છે, હું કઈ સમજતી નથી. એવું કે છે યશોદાજી બાલકૃષ્ણને લઈને બહાર આવે. હું ફળ લેવા માટે સાધુ થયો નથી, હું પરમાત્માના દર્શન કરવા માટે સાધુ થયો. યશોદામાને આશ્ચર્ય થાય, મારા ત્યાં બાળક થયો છે, મહારાજને કોને ખબર આપી? એમને કેવી રીતે ખબર પડી છે? એમના ગુરુએ કઈ કહ્યું છે, પરમાત્મા તો ગોકુળમાં છે. કોણ આવ્યો છે? યશોદા મૈયા બારીમાંથી જુએ છે. યશોદામાં ભાગશાળી છે, એના આંગણામાં ભગવાન શંકર આવી યશોદામાં દર્શન કરે છે. કેવું દેખાય છે? ઘણા સાધુઓ જોયા, આવું મેં જોયો નહીં. આ તો શંકર ભગવાનના જેવો લાગે. કેવી એની જટાઓ છે, એના આંખમાં કેવું તેજ છે. યશોદામાં હાથ જોડે છે, મહારાજ હું તમને વંદન કરું, તમે કોઈ મોટા પુરુષ લાગો છો. અમે તો સંસારમાં ફસાયેલા છીએ, અમે તમને શું ઓળખી શકીએ? તમે કોઈ મહાન પુરુષ છો, હું તમને વંદન કરું. આ ફળ તમને ઓછા લાગે છે? તમને હું કામળો આપું, તમારી ઈચ્છા હોય તો કમંડલ આપું, જે માગશો તે આપીશ. બાલકૃષ્ણને હું બહાર નહીં કાઢું, બહુ કોમળ છે, હજુ એને મેં બહાર કાઢ્યો નથી. મહારાજ તમારા ગળામાં સાપ છે, એ જોઈને એને બીક લાગશે, ગભરાશે. શિવજીએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું છે, માં એને બીક નહીં લાગે. તારો કનૈયો મને ઓળખે છે. તારો કનૈયો દેવોનો દેવ છે, કાળનો પણ કાળ છે, સંતોનું સર્વસ્વ છે. તારો કનૈયો એ જ ભગવાન શંકરનું ધન છે. શિવ કો ધન, સંતન કો સર્વસ્વ. એ દેવોનો દેવ છે, કાળનો કાળ છે, એને બીક નહીં લાગે. યશોદામાં બહુ જ ઓછું ભણેલા હતા. યશોદાજીએ કહ્યું, મહારાજ તમે શું બોલો છો? કાળનો કાળ શું હોય છે? હું કઈ સમજતી નથી. હું એટલું જાણું છું, આ મારો દીકરો તેનું એની માં વૃદ્ધાવસ્થામાં થયો છે. તમે શું બોલો છો? શિવજીએ કહ્યું, માં લાલાને બીક લાગે નહીં, એ મને ઓળખે છે, એ મને જોઈને બહુ રાજી થશે. યશોદાજીએ કહ્યું, મહારાજ તમે આ શું બોલો છો? હું આટલી મોટી થઈ, હું તમને ઓળખતી નથી. મારો બાળક તમને શું ઓળખવાનો હતો? 3-4 દિવસનો થયો. શિવજીએ કહ્યું, માં તમે ઓળખતા નથી,
તમારો બાળક મને ઓળખે, મને જોઈને બહુ રાજી થશે. યશોદાજીએ કહ્યું, મહારાજ હટ ન કરો. સાધુ હટ કરે તો ભગવાન નારાજ થાય. ગ્રસ્તના આંગણે ગયા પછી ગ્રસ્ત જે કઈ આપે એમાં સંતોષ માને. તમે હટ ન કરો, હું લાલાને બહાર નહીં કાઢું. શિવજીએ કહ્યું, માં બાલકૃષ્ણના દર્શન કર્યા વિના મારે પાણી પણ પીવું નથી. હું તારા આંગણામાં હવે 12 વર્ષની સમાધિ લગાડી અહીંયા જ બેસી રહી. કોઈ વખત બહાર આવે ત્યારે દર્શન કરીશ. શ્રી કૃષ્ણ દર્શન કર્યા વિના પાણી પીવું નથી. યશોદાજીના આંગણામાં બેસી ગયા. યશોદા માને આશ્ચર્ય થાય છે, આ સાધુ મહારાજ કેવું બોલે છે, તારા આંગણામાં 12 વર્ષની સમાધિ લગાડી, આ 12 વર્ષ અહીંયા બેહી રહેવાનો છે. આજે પણ નંદગામમાં આશેશ્વર મહાદેવનું મંદિર, યશોદાજીના આંગણામાં શ્રી કૃષ્ણ દર્શનની આશાથી બેઠા છે. કનૈયો બહાર આવશે, મારે જવું છે. શ્રી કૃષ્ણ દર્શન કર્યા વિના પાણી પીવું નથી. શ્રી કૃષ્ણ દર્શનની આશાથી બેઠા છે, તેથી એમનું નામ આશેશ્વર મહાદેવ. તમે જ્યાં બેસીને ભગવાનનું ધ્યાન કરો, ભગવાન તમારા હૃદયમાં આવશે. ભગવાન વ્યાપક છે, ભગવાન ચેતન છે. સંસારના જડ પદાર્થોનું ધ્યાન કરવાથી બુદ્ધિ જડ થાય છે. જડ તેને કે છે જે એક ઠેકાણે છે અને એક ઠેકાણે નથી, એને જડ કહે છે. જે સર્વકાળ અને સર્વમાં છે એને ચેતન કહે છે. જડ વસ્તુનું ધ્યાન કરવાથી લાભ નથી, બુદ્ધિ જડ થાય છે. કોઈ માણસને તરસ લાગી હોય, પાણી 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 રટન કરે અને પાણીનું ધ્યાન કરે, તેથી પાણી તમારી પાસે આવશે નહીં. પાણી જડ છે, પરમાત્મા ચેતન છે. ચેતન પરમાત્માનું તમે જ્યાં બેસીને ધ્યાન કરો ત્યાં ભગવાન પ્રગટ થાય. તમે કરીને જુઓ, જ્યાં બેસીને તમે રામ નામનો કૃષ્ણ નામનો જપ કરો, ધ્યાન કરો, ત્યાં ભગવાન પ્રગટ થશે.